ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખે અને મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. શિષ્ય કોને કહેવાય? આદર્શ શિષ્ય કોને કહેવાય? શ્રેષ્ઠ શિષ્ય કોને કહેવાય? આનું નામ શ્રેષ્ઠ શિષ્ય. માત્ર સમર્પણ, વસ્તુનું, પદાર્થનું, પૈસાનું, દ્રવ્યનું સમર્પણ, સમર્પણ ઠીક છે, બરાબર છે, પરંતુ મરજીનું, પોતાની મરજીનું સમર્પણ કરવું, પોતાના ઠરાવનું સમર્પણ કરવું, પોતાનું ધાર્યાનું સમર્પણ કરવું, પોતાની ઈચ્છાઓનું સમર્પણ કરવું, પોતાના ગમતાનું સમર્પણ કરવું, બહુ મોટું સમર્પણ છે. અને એ સમર્પણ થાય તો ભગવાનનું સમર્પણ, ભગવાનનું ધાર્યું થાય, ભગવાનનું ગમતું થાય, નહીં તો શક્ય જ નથી મુક્તો. અને એટલે કેવો સરસ શબ્દ વાપર્યો, મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. બહુ અઘરું છે. સ્વામિનારાયણ ભગવાન, આવો જ બીજો પ્રસંગ જોઈએ. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની અંદર ચમરાળા કરીને ગામ છે. કયું ગામ? ચમરાળા કરીને ગામ છે. સૌરાષ્ટ્રમાં આવ્યું, તમે ખ્યાલ હશે તમને, ચમરાળા ગામ. અને ચમરાળા પધાર્યા છે મહારાજ, 7-8 દિવસ રહ્યા છે. ચમરાળાથી સ્વામિનારાયણ ભગવાન એક દાડો સવારમાં કહે છે હરિભક્તોને કે ભક્તો, અમારે જવું છે કારિયાણી માટે, અમને મૂકવા આવો. બધા હરિભક્તો ગાડા લઈને 8, 10, 15 ગાડા લઈને આવી ગયા. મહારાજ મારા ગાડામાં બેહો, પેલો કે મહારાજ મારા ગાડામાં બેહો, પેલો કે મહારાજ મારા ગાડામાં બેહો. 7, 8, 10, 15 ગાડા આવી ગયા. કારણ કે એ વખતે ગાડા જ હતા, બીજું કશું નહોતું. સ્વામિનારાયણ ભગવાનને એક ભક્તે આવીને કહ્યું, જેમનું નામ હતું ગંગારામ દવે, બ્રાહ્મણ હતા. અને એમણે આવીને કહ્યું કે મહારાજ, હું બળદે નવા લાવ્યો છું અને આ ગાડું નવું છે, માટે મને લાભ આપો તો સારું, પ્રસાદીનું થઈ જાય, માટે મને લાભ આપો ને. સ્વામિનારાયણ ભગવાન મહારાજ કહે છે, ભક્તો તમારા બધાના ગાડામાં બેસવાનો રાજીપો મળી ગયો, જાઓ તમે લઈને આવ્યા છો ને, પણ બેસશું અમે ગંગારામ દવેના, આ ગંગારામભાઈના ગાડામાં, કારણ કે એમનું ગાડું અને બળદ નવા છે, માટે લાભ એમને આપશું. સ્વામિનારાયણ ભગવાન એમના ગાડામાં બેસીને જઈ રહ્યા છે. રસ્તામાં એ મહારાજ વાતો કરે છે, કથા વાર્તા ચાલુ છે, અને ગંગારામ દવે બ્રાહ્મણ પોતે ગાડું ચલવે છે. સ્વામિનારાયણ ભગવાન ગાડામાં બેઠા છે. આગળ જતાં જતાં મહારાજે લીલા શરૂ કરી, કસોટી શરૂ કરી. મહારાજ કે ગંગારામભાઈ, તમારા બળદ બહુ સારા છો, બહુ સારા બળદ છે. મહારાજ બીજી વખત બોલ્યા, ગંગારામભાઈ તમારા બળદ અમારા વેલે જોડે એવા છે, વેલે એટલે અમારા રથે જોડે એવા છે, બહુ સારા બળદ છે. ગંગારામભાઈ સાંભળી રહ્યા, મહારાજની મરજી આ બળદ લેવાની લાગે છે. અંતરમાં સંકલ્પ થયો, મહારાજને બળદ બહુ ગમી ગયા છે, એટલે બળદ ઉપર મહારાજની મરજી ગઈ લાગે છે. એટલે ગંગારામ દવે શું કહે, સાંભળજો મહારાજ, ચોખ્ખું કહી દો ને, શું કરવા ગોળ ગોળ કહો છો? મહારાજ આપણે બળદ ગમે છે ને, આ બહુ સારા છે બળદ. મહારાજ આજથી આ બળદ તમને ભેટ. હવે બળદને એકલાને લઈને શું કરશો? માટે આ ગાડું ભેટ, અને એકલું ગાડું બળદ તમને આપું, તમે એકલું શું કરશો? ચલાવશો કેવી રીતે? તો એ ચલાવવા માટે, હાંકવા માટે આ બામણીઓ એ તમને ભેટ. મહારાજ આજથી આ ગાડું, આ બળદના બામણીઓ તમને તેણે ભેટ. લ્યો, મહારાજે રસ્તા વચ્ચે ગાડું ઊભું રાખ્યું, અને રસ્તા વચ્ચે કે ઊભું રાખો, ઊભું રાખીને કે ભગત, અમે તમને આજ્ઞા નથી કરી, પણ તમે અમારી મરજી જાણીને તમને તરત જ મરજી જાણી જ ગયા તમે, અને તમે કહી દીધું કે આજથી આ બળદ ભેટ, આ ગાડું ભેટ, અને આ બામણીઓ ભેટ. તમે મરજી જાણીને વર્ત્યા છો. મહારાજ બાથમાં ઘાલીને રાજીના રેડ થઈ ગયા. ધન્ય છે ગંગારામ દવે, ધન્ય છે તમને. હવે ભગવાનનો રાજીપો થાય, શું બાકી રહે પેલા? અંતરનો રાજીપો થાય, બધા તાળા ઉઘડી જાય કે ના ઉઘડી જાય પેલા? પ્રશ્ન માત્રનું સોલ્યુશન આવી જાય. આપણે બધા ભક્તિ ને ભજન તો ખૂબ કરીએ છીએ, પણ પ્રભુના રાજીપામાં રહેતા આવડતું નથી. મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. ભગવાનને ગાડાની જરૂર નથી, બળદની જરૂર નથી. મહારાજ તો એ શીખવવા માંગતા હતા. મહારાજ કે અમારે કશું નથી જોતું, બળદે નથી જોતા ને ગાડું નથી જોતું, હું તો તમે મરજીમાં, તમને મરજી સમજતા આવડે છે કે નહીં એ જ જોવું તું મારે. તમે તાર લઈ લો, તમારું છે, મારે બળદે નથી જોતા.
ઘણા હરિભક્તો અમારે વગર માગે ઢગલો થઈ જાય છે ને બધા લઈને આવે છે. જોતા નહોતા, પ્રભુને બળદની જરૂર નથી, પરંતુ એમની મરજી, પોતાની ભગવાનની મરજીમાં રહેતા આવડે છે કે નહીં એ જાણવાની જરૂર હતી. રાજીવો કમાઈ શકે છે કે નહીં ભક્ત, એ પ્રભુને જોવું હતું, એ આપણને શીખવવું હતું. હવે આવો જ પ્રસંગ વડતાલમાં બન્યો. સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા છે. બોરિયાવી ગામ છે વડતાલની બાજુમાં, આણંદની બાજુમાં બોરિયાવી ગામ છે. અને બોરિયાવી ગામના એક હરિભક્ત પણ નવા બળદ લાવેલા, નવું ગાડું લાવેલા. વિચાર કર્યો કે લાવો આપણે વડતાલ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, દર્શન કરવા જઈએ તો પ્રસાદીના થઈ જાય, ગાડું પ્રસાદીનું થઈ જાય. એટલે ગયા એ વડતાલ. સભા કરીને સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને પેલા પટેલ બળદ લઈને આવ્યા, બધાને ઉતાર્યા ગાડામાંથી, ઘરના બધાએ સભ્યો આવેલા, બધાએ સભામાં બેઠા અને ગાડું છેટે છોડ્યું. બળદને લીમડા, વડતાલમાં આંબા વાળ્યું એટલે આંબા જોડે બાંધ્યા, દૂર ઝાડ જોડે જ્યાં. અને પછી મહારાજ આગળ આવીને બેઠા. એટલે મહારાજ ધીમે રહીને ઓલા બળદ હામું આમ જોયા કરે, ઘડીએ ઘડીએ બળદ હામું જોયા કરે. ધીમે રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ભગત બળદ બહુ હારા છો, તમારા છે ને? હા મહારાજ બહુ હારા છો. થોડી વાર થઈને પછી મહારાજ કે ભગત બળદ બહુ હારા છો. ભગતને અંદર ધ્રાસકો પડ્યો, માર્યા. નક્કી મહારાજની દાનત બગડી લાગે છે. જો વિચાર કરવા માંડ્યો. ધીમે રહીને મહારાજ કે ભગત અમારી વેલે જોડે એવા છો, અમારા રથે જોડે એવા છે. અને ભગતને વધુ ધ્રાસકો પડ્યો. હવે જો દર્શન કરવા જઈશ હમણે છેલ્લે નીકળતી વખતે તો નક્કી કાંડું ઝાલીને બાવડું ઝાલીને કહેશે કે બળદ આપી દો, તો ભગવાનને ના પડાય નહીં, નવા આપી દેવાતા હશે. એટલે ધીમે રહીને એમણે યુક્તિ કરી અને ધીમે રહીને જનોઈ રાખી હશે એમણે. એટલે જો જનોઈ આવા કામમાં બહુ કામમાં આવી જાય, સમજ્યા? એટલે ના રાખતા હોય તો રાખવી જોઈએ, સમજ્યા? એટલે એમણે ધીમે રહીને જનોઈ ચડાવી અને લઘુ કરવાનું બાનું કાઢીને છટકી ગયા, બળદ લઈને નીકળી ગયા, ગાડું જોડીને ખબર ન પડવા દીધી કે ક્યાંક ભગવાન માગી લેશે તો. નીકળી ગયા, ઘેર જતા રહ્યા. સાંભળજો, પ્રભુને લેવાની કોઈ તૈયારી નથી. આ દેના બેંક છે ભાઈ, આ લેના બેંક નથી, દેના બેંક છે. देना देना ही देना, कभी नहीं लेना, लेते हैं मगर देने के लिए लेते हैं, उसको कहते हैं देना बैंक. હા, આ દેના બેંક છે. એ કોઈનું લેવા માટે નથી આવ્યા, સૌને દેવા માટે આવ્યા છે. હા, ભગત તો છે, સત્સંગી તો છે, પણ જ્યાં મરજી ન સમજી શક્યા, મહારાજ બીજે જ વર્ષે અંતર્ધ્યાન થઈ ગયા, આ લોકમાંથી અવરભાવ દેખાતો બંધ કર્યો. પછી ભગતને જ્ઞાન થયું, આવી સભામાં આવી ગયા હશે ભગત, અને એમને ખબર પડી કે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ, મહારાજની મરજીમાં નિરંતર રહેવું જોઈએ. આવું સાંભળ્યું સંતો દ્વારા, એટલે પસ્તાવો થયો અંદર. શું પસ્તાવો થયો? હારું મહારાજે બળદ બહુ હારા છે કીધું, પણ હું મૂર્ખો સમજી ન શક્યો મહારાજની મરજી, અને મેં બળદ આપી ન શક્યો, સમયે સાચવી ન શક્યો, એટલે પસ્તાવો થયો. પાછળથી વડતાલમાં રઘુવીરજી મહારાજ, આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ બિરાજતા હતા. એમણે જઈને બે બળદ એટલે એક જોડી બળદ અર્પણ કરી આવ્યા કે ભગવાન માગ્યા હતા પણ હું આપી નહોતો શક્યો, લ્યો તમને અર્પણ કરું છું. તો મનમાં શંકા રહી ગઈ કે મારું બેટું મહારાજને તો સમયે ના આપી શક્યો ને, અરર ભગવાનને તો ના આપી શક્યો ને, હું મરજી તો જાણી ન શક્યો ને. એટલે થોડા દિવસ પછી બીજી જોડ બળદ આપી આવ્યા. તોય મનમાં પસ્તાવો સમાય નહીં, અંદર દુઃખી થયા કરે. અરર ટાણું હાચવી ના શક્યો, અરર મરજી લોપી નાખી, અરર હું મરજી ન સમજી શક્યો, હું રાજીપો સમયે લઈ ન શક્યો, મનમાં અંદર કોન્શિયસ બાઇટ થયા કરે. એટલે થોડા દિવસ પછી ત્રીજી જોડ આપી આવ્યા. 2 વર્ષમાં 12 જોડ બળદ આપી. કેટલી? 12 જોડ. 12 જોડ એટલે સમજ્યા, 24 બળદ અર્પણ કર્યા. પણ અંતરમાંથી તો દુઃખનો માય, અંદરથી દુઃખ સમાયની અંદર, અને દુઃખી રહ્યા કરે. અરર મેં સમયે ભગવાનની સેવા ન કરી શક્યો, મરજી નમાં રહી ન શક્યો, અરર હું અભાગ્યો, ના કરી શક્યો. અને એમનો દેહાંત સમૂહ આવ્યો ભગતનો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા. ભગત ચિંતા ન કરશો, તમતાર તમારી 12 જોડ બળદ મને મળી ગઈ છે. પણ તોય મળી ગઈ છે કીધું, તોય ભગત ટાણું તમે હાચવી ના શક્યા, મરજીમાં રહી ન શક્યા. તમે પાસ ખરા, પણ 35 માર્કે પાસ. સમજ્યા? 35 માર્કે એટલે સમજ્યા ને પેલા? માંડ હવે
હવે ધક્કે પંચે 150 કરીને હવે ધક્કો મારીને પાસ ચડાવે 35 આવી ગયા હોય. બાકી ફૂલ્લી પાસ કે તમે મને 100માંથી 100 આવે. ઓલા ગંગારામ દવેને કેટલા આવી ગયા પહેલાં? 100માંથી 100 આવી ગયા. કર્યું તો શું? આટલું જ કર્યું. લીધા નહોતા બળદો, આપવાના નહોતા, મરજીમાં ફળવાનું હતું. બસ મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જા. મરજી જોઈને ભગવાનની મરજીમાં રહેવાનું હતું. બહુ મોટી અક્ષર દવા છે મુક્તો. આ સહેલું નથી એટલું. સમય આવે ત્યારે આપણે બધા ચૂકી જતા હોઈએ છીએ, પરંતુ આજે શીખીને જજો. ઓછું કરશો ને ઢગલો રાજીપો થઈ જશે. બસ ભગવાનને સંતની મરજીમાં એક વખત જાણ્યું કે આમ સંતના દ્વારા ભગવાન બોલે છે અને મોટા પુરુષ છે, તો એમની મરજીમાં રહેતા શીખો મુક્તો. બસ આપણી મરજીને ડાબી બાજુ મૂકતા શીખો. જો કેવો રાજીપો થાય છે અને અંતરનો રાજીપો ક્યાં લઈ જાય છે. પણ સામાન્ય બાબતમાં નપાસ થઈ જાય. આપણે અમદાવાદમાં વાસના મંદિર બનતું હતું આપણું. 1987 સાલની વાત છે, 86 સાલની વાત છે, 1986માં. અમારે હરિભક્ત આવે તે રોજ મારી જોડે આવીને અમે કથામાં બે. આપણી વખતે આર્થિક સ્થિતિ સંસ્થાની બહુ દુબળી, અને પતરાવાળી ઓયડીમાં અમે રહેતા. મંદિરનું બાંધકામ ચાલતું, અને એવી સ્થિતિમાં એ હરિભગત રોજ આવીને બેસે, કલાક બેસે, સભામાં બેસે. હવે એટલો બધો જીવ જોડેલો નહીં, એટલે અમે તો બીજું કંઈ સેવાનું ન કહીએ, પરંતુ જરૂર બહુ છતાં કહી ન શકીએ. એક દાડો એમણે સામેથી કહ્યું કે સ્વામી, આ મંદિર થાય છે ને તે મારા 1100 રૂપિયા એમાં સેવા નોંધી લો, હું 2-4 દાડામાં આપી દઈશ. 1100 એટલે સમજ્યા ને પેલા? 1100 મારી સેવા નોંધી લો તો થોડા દિવસમાં 2-4 દાડામાં આપી દઈશ. એટલે મેં તો ડાયરીમાં નોંધ કરી કે 1100 રૂપિયા. ધીમે ધીમે નોંધતા વળી બોલાઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. કે હવે કહ્યું કે કામ કરો ને, 2 મીંડા પાછળ રાખો, એના કરતાં 4 એકડા કરી નાખીએ તો વાંધો ના હોય. તો આપણે 1111 રાખીએ તો 4 એકડા રાખો તો સારું એમ. હવે આમાં વધારો કેટલો કર્યો કહેશો? 1100 એમણે કીધા છે ને મેં વળી ભૂલમાં 1111 કરવાનું જ્યાં કીધું ને ત્યાં તો ઊભા થઈ ગયા. મને કે સ્વામી કેન્સલ કરી નાખો, ચોકડી મારી દો. ચોકડી મારી દો, મારે નથી આપવા. 1100 ની 11 રૂપિયા નથી આપવા, ચોકડી મારી દો. કેમ શું થયું? પણ નથી જોતા તમે તારે 1100 રાખો. ત્યાં કે નહીં, રૂપિયો નથી આપવો હવે મારે. તમે માગ્યા જ કેમ? તમે 11 રૂપિયા વધાર્યા કેમ? બોલો લે, તમે 11 કેમ વધાર્યા? મારી જાતે હું ગમે એટલા કરું, તમે 11નું કેમ વધારવાનું કીધું? બોલો, એ ભાઈ ગયા હજુ એમના દર્શન નથી થયા. પોતાની મરજી પ્રમાણે 1100 થાય અને સંતની મરજીમાં રહીને 11 ન કરી શકે. હવે આ માસ્ટર કીની ક્યાં વાત કરો છો? કી જ ખોવાઈ ગઈ કહેવાય. માસ્ટર કી નહીં, એમની જે રોજની કી હતી ને એ કી જ જતી રહી કહેવાય. હવે કરવાનું કશું નહોતું. હવે જો 1100 ના ભલે સ્વામી એટલું કહી દીધું હોત મુક્તો, અમને 11ની કિંમત નથી. પણ કેવું છે એ રાજીપામાં રહેવાની કેટલી મોટી કિંમત છે. રાજીપો કેટલી, 11 રૂપિયા મહત્વ નથી. સ્વામીએ ગુણાયતાન સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે પોતાની મેળે ₹1,00,000 કોઈ સેવા કરે. સ્વામી શું કહે છે? પોતાની મેળે કોઈ ₹1,00,000 સેવા કરે અને ભગવાનને સંતના વચનમાં રહીને ₹5 સેવા કરે તો ₹1,00,000 કરતાં ₹5 અધિક છે. એ ₹1,00,000 કરતાં ₹5 અધિક છે. બ્રહ્માનંદ સ્વામીના એક શિષ્ય હતા, સાધુ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી બહુ મોટી હસ્તી કહેવાય. હમણાં એક સંત હતા, તો એમને ગાતા બહુ સરસ આવડતું, બહુ સરસ ગાતા. એમનું સિંગર બહુ સરસ હતા, ગાતા બહુ સરસ આવડતું. એટલે રોજ સ્વામી જોડે આવે, સવારમાં આવે, સ્વામી એક કીર્તન ગૌ. બપોર આવે, સ્વામી એક કીર્તન ગૌ. સાંજે આવે, સ્વામી એક કીર્તન ગૌ. ત્યાં આવું દાડામાં 2-4 વખત કીર્તન ગાવા આવે. એક દિવસ સ્વામી બહારથી હરિભક્તો 5-25 આવેલા, એટલે સ્વામીએ બોલાયા, સાધુરામ જરા કીર્તન ગાવ જોઈએ, તમારો સ્વર બહુ સરસ છે, કીર્તન ગાવ જોઈએ. ત્યારે પેલા સ્વામી શું બોલ્યા? સ્વામી કે સ્વામી અત્યારે નહીં, પછી ગઈશ. સ્વામી કે ગાવ ને? તા કે સ્વામી અત્યારે હું મૂડમાં નથી, પછી ગઈશ. અરે તમારો ભલો થાય, મૂડની વાત મરવા દો મૂડને. અત્યારે કોણ કહે છે તો વિચાર કરો. તા કે ના અત્યારે નહીં, પછી ગઈશ, કે મૂડ નથી. સમજ્યા?
સ્વામી કે તમારી મેળે તમે દાડામાં 4 વખત આવીને કહો છો કે કીર્તન ગાઓ, એક કીર્તન ગાઓ, એક કીર્તન ગાઓ, અને અમે મરજી બતાવીએ છીએ કે કીર્તન ગાઓ ત્યારે તમને મૂડ નથી. ના સ્વામી, મૂડ નથી અત્યારે નહીં, પછી ગઈશ. સ્વામી બોલી ગયા, સ્વામી કે મેર નાક કટા. સ્વામીના મુખમાંથી આ શબ્દ બોલી ગયા. મોટા સંત નારાજ થઈ ગયા. સ્વામી કે મેર નાક કટા. નાક કટા એટલે સમજ્યા? અને થોડા જ દિવસમાં એ સંત જય સ્વામિનારાયણ આ વસ્ત્ર ઉતારીને ગ્રહસ્થ આશ્રમમાં ચાલ્યા ગયા. પણ મરજીમાં રહેતા ના આવડ્યું. સમયે સંતની, મોટા સંતની મરજીમાં રહેતા ના આવડ્યું. શિષ્ય કોને કહેવાય? બસ પોતાની મરજીમાં રહે એ શિષ્ય નથી. ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખવું. બસ આપ કહો એમ, ભલે દયાળુ, ભલે દયાળુ. આપણા જીવનમાં આટલું દ્રઢ કરીએ, જો એનો આનંદ કેવો હોય છે, એમાં પાછળ સુખ કેવું હોય છે, એનું ફળ કેવું મોટું હોય છે. સદગુરુ વૃંદાવન સ્વામી અમદાવાદ બિરાજેલા, બહુ મોટા સંત, આપણા બાપજીના આ બધી અમીર પેઢી છે, આ બધા ગુરુજનો કહેવાય. અને વૃંદાવન સ્વામી બિરાજેલા, ને એક હરિભક્તે તે દિવસે સંતોની રસોઈ આપેલી. રસોઈનું સીધું સામાન લાયેલો અને સંતોને કહેલું, સંતો આજ મારા તરફથી રસોઈ કરજો, અને રસોઈ કરીને ઠાકોરજીને ધરાવીને જમાડજો. રસોઈ આપેલી. ત્યાં એક બીજો હરિભગત આવ્યો, આવીને કે સ્વામી આજ મારી રસોઈ કરવાની છે, સંતો એને બધા મારી રસોઈ જમવાની છે. સ્વામી કે ભાઈ રસોઈ તો આ ભાઈની આવી ગયેલી છે, આજે કાલે રાખીએ તો કાલ નહીં, આજ જ કરવી પડશે. સ્વામી કે ભાઈ પણ આજે આવી ગઈ છે, કાલ રાખો ને. તો કે નહીં, કાલ નહીં, આજે જ. સ્વામી કે પણ કાલ પેલા કેવી રીતે ના કેવી રીતે પાડવી? પેલાની આવી ગઈ છે, સીધું આવી ગયું છે, રસોઈ ચાલુ થઈ ગઈ છે, એને ના કેવી રીતે પાડવી? કે નહીં સ્વામી, આજ જ કરવાની છે. સ્વામી કે કંઈ વાંધો નહીં. પેલો ત્યાં હરિભગત બોલ્યો, જેની રસોઈ હતી ને, સ્વામી રસોઈ તમે તારી એની કરી દો, એની કરી દો, આજે એમની કરી દો, મારી કાલ કરો, પમદી કરો, નહીં કરો તો ચાલશે, મારે તો તમને રાજી કરવા છે, મારે કંઈ જરૂર નથી સ્વામી, તમે રાજી થાવ એટલે મારી રસોઈ પૂરી, એની કરી દો, એને ખોટું લાગશે. ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે ભગત રસોઈ આજે તમારી, બસ, પણ રાજીપો એમને મળશે. શું કહે છે? આજની રસોઈ તમારી, પણ રાજીપો એમને. શેરડી તમે જોજો, શેરડીને પેલી મશીનમાં નાખે ને, કોલામાં. તમે શેરડીનો રસ પીધો હશે, બધાએ પીધેલો છે ને બધાએ. અને એમાં પેલું કોલું કે ને, શું કે એનું મશીન, અને એમાં શેરડીને નાખે ને પછી રસ એક બાજુ નીકળે, અંદરથી રસ નીકળે, અને બીજી બાજુ એટલે કોથળામાં શું નાખવાનું હોય? પહેલાં એના સોથા કે છોતરા કે શું કહો તમે, છાલા, એ છાલાને એમાં નાખે. બોલો હવે રાજીપો ઓલ્યો કમાઈ ગયો, એને પીવા મળ્યો, અને અમને શું મળ્યું? પેલા છોતરા. ખર્ચો કોણે કર્યો? એમણે. અને રાજીપો કોને ગયો? આ ભગતને. ખ્યાલ આવ્યો કેમ? એક મરજીમાં રહેતા શીખ્યા ને એકને મરજીમાં રહેતા ના આવડ્યું. પોતાનું ધાર્યું કરવા ગયા એટલે છાલા જ મળ્યા, શેરડીના સોથા જ મળ્યા, અને ઓલ્યાને મળી ગયો. રાજીપો એને, રસોઈ તમારી. બોલો લ્યો. આ વાત આ ભૂતકાળની નથી, આપણે વિચારવાનું છે. આ બધું સમય આવે ત્યારે આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ, ચૂકી જતા હોઈએ છીએ, અને તકે આપણે ટાણે રાજી નથી કરી શકતા, ત્યાં પોતાનું ધાર્યું છોડી નથી શકતા. અમારે સ્વામિનારાયણ ધામ પર એક સૌરાષ્ટ્રના ઝાલાવાડના એક હરિભક્ત આવેલા, 61 વર્ષની ઉંમર, ગાંધીનગર ખાતે. અને આવ્યા તે મને કે સ્વામી મારે આ વખતે તો 12 મહિના રહેવું છે. સ્વામી 6-12 મહિના રહું, વચ્ચે એકાદ બે દાડા જવું જ જઈ આવીશ, બાકી મારે હવે છોકરા મોટા થયા છે, બધું હોંપીને આવ્યો છું, મારે અહીં જ રહેવું છે બસ, અને સેવા કરવી છે. હવે ઘરે બધી શાંતિ છે. મેં કીધું કંઈ ડોશી નહીં સાંભળે ને, કારણ કે ડોહાને વધુ કોની ચિંતા હોય પહેલાં, અને ડોશીને સૌથી વધુ ચિંતા કોની હોય? ડોહાની. કારણ કે ડોશી ભગવાન લઈ ગયા, હવે તો રહેવું જ પડશે ને. કે અરે તારું ભલું થાય, એટલે આયા લાગો તારે, એમ સમજો ને. ડોશીને ભગવાન લઈ ગયા, કે હવે તો રહેવું જ પડશે ને, એકલો થઈ ગયો એટલે રહું ને. કે સારું ભાઈ, આમે કરીને કંઈ કરતા સમજ્યા હોય તો. હવે એટલે આ તો રોકાયા. હવે એમને અમારે નાનકડી એક સેવા હતી, પેલા લાડુડીવાળા ઘનશ્યામ મહારાજ આગળ ખુરશી નાખીને બેહાડ્યા, કે બીજી બળની છે, આખો તો બેઠા બેઠા તમારે માળા કરવાની નહીં, ધ્યાન રાખવાનું, છોકરા કંઈ મિસ્ચીફ ના કરે ને એટલે. એટલે એમને ખુરશી નાખીને બેહાડ્યા.
15 દાડા, મહિનો, 2 મહિના થયા ને એક દાડો સવારમાં 9:30 વાગ્યા થેલી ભરીને આવ્યા. મને કે સ્વામી જય સ્વામિનારાયણ. મેં કેમ? તો કે જવું છે ઘેર. કીધું કેમ? ઘર કેમ સાંભળ્યું? ડોશી સાંભળ્યા? તો કે ડોશી તો જતા રહ્યા, ક્યાંથી સાંભળે? કે તો કીધું છોકરા સાંભળ્યા? તો કે છોકરાએ નથી સાંભળ્યા. કીધું મનુ સાંભળ્યો? એમને છોકરાનું નામ મનુ. કીધું મનુ સાંભળ્યો? તો કે મન્યોય નથી સાંભળતો. મેં કીધું તો મચ્છર કરડે છે અહીં? તો કે ના, મચ્છરદાની છે, મચ્છર તો આવે જ ક્યાંથી? તો મેં કીધું કંઈ જમવાનું નથી ભાવતું? તો કે અહીં તો ટેસડો છે. એમના શબ્દોમાં બોલો છો, અહીં તો મંદિરમાં ટેસડો છે, કે અહીં શું ખોટ છે કે અહીંયા? તો મેં કીધું થયું શું? તો કે બસ મારે જવું છે, બીજું કશું નહીં, મારે જવું છે. મેં કીધું એક કામ કરો બાપા, આવતીકાલે જજો તમે. એક દિવસમાં તમારા જગ્યાએ કોઈક બીજી વ્યક્તિને મૂકી દેવાય, માટે કાલ જજો. મને કે સ્વામી જો કહેનારા કઈ રહ્યા, અત્યારે હું થેલી લઈને જ આવ્યો, તમને પૂછવા આવ્યો એટલે તમે આવું કહો કે સીધો જતો રહ્યો હોત તો? હા, માટે હું તો જવાનો. મેં કીધું એક કામ કરો, સાંજે જજો. મને કે સાંજે નહીં, અત્યારે જ જો થેલી લઈને આવ્યો છું, સીધો અહીંથી નીકળું છું. રિક્ષા મળે તો રિક્ષા, ને બસ મળે તો બસ, ને કશું નહીં મળે તો હેણતો જતો રહીશ, પણ જતો રહેવાનો એ સાચો કેમ? મેં કીધું બાપા તમે જમીન જજો, 12 વાગ્યે તમે અત્યારે નીકળશો તો ભૂખ્યા થઈશો, તમે બપોરે 3 વાગે 4 વાગે ઘેર પહોંચશો. એના કરતાં જમીન જાઓ તો 2 કલાકમાં હું રિલીવરની વ્યવસ્થા કરી દઉં, અને તમે 2 કલાક તો રોકાવો. મને કે સ્વામી 2 મિનિટ નહીં, બોલો જવા દેવો છે? હા પાડો છો કે ના પાડો છો? અમને દુઃખ એ વાતનું હતું. શું વાતનું હશે કહો, સમજો છો તમે? પોતાની મેળે 2 મહિના રહ્યા, પણ સંતની આજ્ઞાએ 2 કલાક રહેવા તૈયાર ના થયા. આપણને બધું આવડે છે, પણ પોતાનું ધાર્યું ને પોતાનું ગમતું છોડીને પ્રભુના ગમતામાં રહેતા એ આવડતું જ નથી. મીંડા કરતા આવડે છે, પણ એકડો કરતા નથી આવડતું. હે, ખાખરાની ખિસકોલીને હાકરનો અવાજ ના આવે, આવી કહેવત છે. ખાખરામાં રેલી ખિસકોલી હોય ને, એને સાકરનો સ્વાદ કે આંબાની કેરી ના ભાવે, એના જેવું છે. પોળમાં રેલા હોય ને, પોળમાં, એને સોસાયટીમાં ના ફાવે. હા એવું હોય. આ તમારે કેટલાય બાપાઓ જોજો મુંબઈમાં ના ફાવે, એ ઘેર જ હારા ગયા. અમે તો એના જેવું છે. આ જીવને રાજીપો લેતા આવડતું નથી. ભગવાનને સંતનો સહજમાં રાજીપો લેવો. પોતાની મેળે બોલો 2 મહિના રહ્યા, પણ અમે આજ્ઞા કરી 2 કલાક તો રોકાવ, ના રોકાયા. હવે આ 18 આવે કે 93 આવે કહો જોઈએ? આ માર્ક 18 આવે કે 93 આવે? આપણે 18 લેવા છે કે 93 લેવા છે? કેટલાને 93 લેવા છે? હવે 93માં બધા તૈયાર થાય. હા, વાત 100% છે. અને 93ની જ યુક્તિ બતાવીએ છીએ. આ જે યુક્તિ બતાવીએ છીએ ને, આ ઉપાય બતાવીએ છીએ ને, માસ્ટર કી છે ને, 93 નહીં. 93 તો એ લઈ આવ્યો, 100માંથી 100 આવી જાય. મુક્ત જુઓ તો ખરા, 93ની ક્યાં વાત કરો છો? હા, નિરંતર. અને આજે એક વખત આજ્ઞામાં ગમતામાં રહ્યા એવું નથી કીધું. અહીંયા શબ્દ શું વાપર્યો કે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ 8 જામ. 8 જામ એટલે શબ્દ અત્યારે રહેવાય ને કાલ ના રહેવાય એવું નહીં. નિરંતર ભગવાનને સંતના રાજીપામાં હાથ જોડીને રહેતા શીખવું, બસ માસ્ટર કી છે. રાજીના રેડ થઈ જાય અને બધું આપી દે. મુક્તો ન્યાલ કરી નાખે. મુક્ત એક નાનકડી વાત કરું. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી આ દિવ્ય પુરુષ છે. 1998માં બનેલો પ્રસંગ છે. એક નાની મરજી, પણ એમાં કેટલી બધી તમે જુઓ તો કેટલી બધો રાજીપો થઈ જાય. 1998માં, આજથી 15 વર્ષ પહેલાની વાત છે. અમે બાપજીને અમે પધારેલા, અમે ગયેલા પંચમહાલમાં. પંચમહાલમાં ઝાલોદ કરીને શહેર છે. ઝાલોદ ગોધરા દાહોદ જિલ્લામાં આવ્યું. ઝાલોદ કરીને શહેર છે. ત્યાં અમારી પધરામણી હતી. અને આપણા એક હરિભક્ત છે અંબાલાલભાઈ પંચાલ કરીને. ઝાલોદની સોસાયટી છે પંચજ્યોત સોસાયટી, અને એમાં એમણે નવું મકાન લીધેલું. એમના ઘેર અમારી પધરામણી હતી. બાપજીની જોડે આ સેવક પણ સાથે હતો. અમે ત્યાં ગયા, આરતી કરી, ઠાકોરજીની પધરામણી થઈ, અમે બેઠા. જ્યાં બેઠા ને ત્યાં તો અમારી જોડે 5-10 હરિભક્તો હતા. અને ત્યાં બહારથી બહુ મોટું એક હરિભક્તોનું, ભાઈઓનું, ગામના લોકોનું ટોળું હો હા કરતું આ બાજુ આવતું દેખાયું. કે શું છે આ બધું? 50-100 જણનું ટોળું. ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી
આ ચૂંટણી આવે છે ને, થોડા દિવસ પછી, અઠવાડિયા પછી, 10 દિવસ પછી પાર્લામેન્ટનું ઇલેક્શન હતું. ભારતનું પાર્લામેન્ટનું ઇલેક્શન હતું 1998. અને ઇલેક્શનમાં આ એક કેન્ડિડેટ ઉમેદવાર ઊભા છે ને, આશીર્વાદ લેવા આવે છે. એમને ખબર પડી છે કે મોટા સ્વામી આવ્યા છે, તે લાવો આશીર્વાદ દે. તે બધા એમના બધા સપોર્ટર હોય ને, બધા સપોર્ટરની સાથે ઉમેદવાર આવે છે દર્શન કરવા. અને ત્યાં તો બધા ઘરમાં બેઠા 50-60 જણનું ટોળું. અને ઓલા આગળ ઓલા વરરાજા એટલે સમજ્યા ને પેલા ઓલા કેન્ડિડેટ ઉમેદવાર, તો એમણે હાર પહેરેલો, જુદા પડે ને બધાય કરતા કે આ ઉમેદવાર છે. હાર પહેરાઈને બધા લઈ આવેલા, આવીને બેઠા બાપજીને કે બાપજી આ આશીર્વાદ લેવા આવ્યા છીએ, આપ મોટા પુરુષ આવ્યા છો, અમને ખબર પડી પાર્લામેન્ટમાં અમારા ભાઈ ઊભા છે, તો એમને આશીર્વાદ આપો. બાપજી એમ હામું જોયું, તમે પાર્લામેન્ટમાં ઊભા છો? હા. ત્યારે પેલો ભાઈ શું કે સાંભળજો કે સ્વામી બાપજી તમારી વાત સાચી જ કહેવો. બધા હસવા માંડ્યા આવું સાંભળીનો. આ બધાએ મને હોળીનું નાળિયેર કહીને ઊભો કર્યો છે કે. બોલ્યો ભાઈ બિચારો એ સાચું બોલી ગયો. બાપજી હું હારવાનો જ છું, હું બધાને કહું છું કે હું હારવાનો છું. હા, મને અહીં કોઈ પેથો ભાઈ આટલા મત મળવાના છે. મને શું કે બાપજી મને આટલા જ વોટ મળવાના છે, આ ઊભાને એટલાના જ વોટ મળવાના છે, મારી ડિપોઝિટ જવાની છે. હું જાણું છું, કારણ કે હું આ સુધીમાં ગામ પંચાયતમાં સરપંચ તરીકે ઊભો નથી રહ્યો. ગામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ઊભો નથી રહ્યો, હું તાલુકામાં ઊભો નથી રહ્યો, હું જિલ્લામાં ઊભો નથી રહ્યો, અને સીધો મને પાર્લામેન્ટમાં દિલ્હી ભેગો કરવો છે આ બધાએ. હા, પછી એ ભાઈ કહે છે કે સ્વામી બાપજીને કે બાપજી આ તો બધાએ કે હેડો આશીર્વાદ, એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું, પણ સામે મારો જે સામે ઉમેદવાર છે એ ઉમેદવાર 40 વર્ષથી 50 વર્ષથી એક જ એની સીટ સિક્યોર્ડ છે, એના સિવાય બીજી કોઈ સીટ આવતી જ નથી. એ જીતે છે, 50 વર્ષનો જૂનો ઉમેદવાર છે, એની કોઈ દાડો હાર્યો નથી, એનો ગઢ કહેવાય છે. પણ કોઈ ઊભું નથી રહેતું એની સામે, એટલે બધાએ મને હોળીનું નાળિયેર કરી નાખ્યો છે કે, એટલે મને ચડાવ્યો છે ને ઊભો રાખ્યો છે. બાપજી આમ સામું જોઈને કે કંઈ વ્યસન છે? બાપજીએ તરત પૂછ્યું કંઈ વ્યસન છે? આમ કીધું, આમ કે પીવો બીવો છે આમ બીડી? પેલો કે બાપજી બીડી નથી પીતો, પણ તમાકુ ખાઉં છું. કયો તમાકુ ખાઉં છું? બાપજી કે કાઢો ખિસ્સામાંથી તમાકુ કાઢો. સર પાર્લામેન્ટમાં ઉભા રહ્યા છો ને તમાકુ ખાવ છો? શરમ નથી આવતી? પેલો આમ ખિસ્સામાં ફંફોડવા માંડ્યો હતા કે કાઢો. બાપજી ખરેખર બાપજી કે પાર્લામેન્ટમાં ચૂંટાવું છે? શું સાંભળજો શબ્દ સાંભળ, પાર્લામેન્ટમાં ચૂંટાવું છે? કે બાપજી ચૂંટાવું તો છે, પણ મેં એને કીધું આટલા જ વોટ મળે એવા છે. બાપજી કે બોલો તમાકુ કાઢી નાખો, આજથી તમાકુ બંધ કરો, જાઓ તમારો પાર્લામેન્ટમાં તમારો વિજય. શું કહે છે? પાર્લામેન્ટમાં તમારો વિજય. હવે આ શબ્દ બોલ્યો એટલે પેલાના ખિસ્સામાં હાથ ઘાલેલો, પણ આમ હળવળ કરતા હતા, સીધી તમાકુ આવી ગઈ હાથમાં. હવે તો આવી જ જાય ને વહેલા, અને કાઢી આમ 2-3 પડીકી હતી નાખી. બાપજી કે જો સાંભળો, લાવો હાથ તમારો. હાથમાં પાણી મૂક્યો, આજથી તમાકુ જિંદગી પર્યંત નહીં લેવાની, બાપજી નહીં લેવાની. અને ત્યાં એના હાથમાં જ બાપજીએ શું કર્યું સાંભળજો, આ નજરે જોયેલી વાત કહું છું. અને સીધો જેમ પેલો સિક્કો મારે ને, પેલો સિક્કો મારે ને, પહેલાં ચૂંટણીમાં સિક્કા વાગતા હતા, ઓલું મશીન નહોતા ઓલ્યા, ચોકડી ઉપર આમ સિક્કો મારવાનો, સમજ્યા? એવું હતું પહેલાં. બાપજી કે આ જીતી ગયા. શું કહે છે? આ પાર્લામેન્ટમાં જીતી ગયા. બોલો, આમ કે આમ સિક્કો માર્યો, જીતી ગયા. જાઓ બોલો. બધાએ કે બાપજી નહીં જીતે. બાપજી કે પતી ગયો, જીતી ગયા. અમારી મરજી જાણીને, અમારી આજ્ઞા પાડી છે ને, જીતી ગયા. મોકતો ઇતિહાસ છે 1998નો. બોલો, 10 દિવસ પછી ઇલેક્શન થયું અને એક ગઢ સામે ઉભેલો ગઢ હતો, અને એમાં આ કેન્ડિડેટ જેને આશીર્વાદ આપ્યા હતા 18,000 વોટથી એ માણસ જીત્યા. તો આશ્ચર્ય હતું, આશ્ચર્ય. આખા વિસ્તારની અંદર હાહાકાર થઈ ગયેલો. ધન્યવાદ છે, જીતે જ નહીં કોઈ વ્યક્તિ કોઈ સંજોગોમાં. અને ત્યાર પછી પ્રેસ રિપોર્ટરોએ આખો એક લેખ આપેલો છાપાઓની અંદર. ત્યારે એ લેખ મને બતાવવા આવ્યા કે આ લેખ અમે આપીએ, તમને વાંધો નથી ને? મેં કીધું ઉપર લાવો, હું હેડિંગ મારી દઉં. આ હેડિંગ રાખજો, મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. એ હેડિંગ તમને જે કહું છું ને એમને આપેલું. હા,
અને કહ્યું જો મરજીમાં રહ્યા, મોટા પુરુષની મરજીમાં રહ્યા, અને બોલો આખો પરાજય બદલાઈ ગયો, પરાભવ બદલાઈ ગયો, નિષ્ફળતા બદલાઈ ગઈ, આખું ખાતું બદલાઈ ગયું. હા, આખું એમનું ખાતું બદલાઈ ગયું. કોઈ કલ્પના જ ના કરી શકે કે આ માણસ જીતે. બોલો, ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખવું. મુક્તો ક્યારે એમની મરજીને એમની આજ્ઞાને લોપવી નહીં. અમે કાયમ માટે કહીએ છીએ મુક્તો એક વાત, આજે તમારી બધાની હાજરીમાં કહું છું, 5:25ની વચ્ચે તો કીધી હશે અમે, પણ આજે અવકાશ મળ્યો છે, આપને સુખી કરવાનો મહારાજનો સંકલ્પ છે આપણે સૌને, એટલે આ વાત કરીએ છીએ મુક્તો. એક સૂત્ર અહીંયા છે ને, અહીં નોટમાં, પેનમાં, કાગળમાં નહીં, નોટમાં નહીં, અહીં કોતરી નાખજો. લખી નાખજો એમ નથી કહેતો, કોતરી નાખજો. કોતરવું એટલે કોતરેલું જાય નહીં કોઈ દાડો, લખેલું જતું રહે, પણ કોતરી હોય ને જાય નહીં. એક વાત કોતરી દેજો, મહારાજને મોટાનું વચન, એમની ઈચ્છા, એમનું મરજી, એને કોઈ દિવસ હેઠી ન પડવા દેશો. કોઈ દિવસ એમની મરજીને હેઠી ન પડવા દેશો. તમને પ્રોમિસ છે, લખવું હોય તો લખીને મારી જોડે સહી કરાવી દેજો. મહારાજને મોટા પુરુષ ક્યારેય તમને હેઠા નહીં પડવા દે, ક્યારેય નહીં પડવા દે. પ્રોમિસ છે, એમની મરજીને કોઈ દિવસ હેઠી ન પડવા દેશો. મહારાજને મોટા પુરુષ કોઈ દિવસ આપણને હેઠા નહીં પડવા દે. હેઠા નહીં પડવા દે એટલે સમજ્યા ને પહેલા, અદ્ધર ઝીલી રાખશે આપણને. ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ આવશે તો ઝીલી લેશે આપણને. આપણે શું એમને ઝીલવાના હતા? બસ એમનું વચન, એમની આજ્ઞા, એમનું ગમતું, એની અનુવૃત્તિ, એમની મરજીને ઝીલતા શીખજો. બસ કરવાનું આપણે આટલું જ, બાકીની બધી જવાબદારી એમની થઈ જાય છે. મરજી લોપાય છે, મરજી હેઠી પડે છે, એટલે જ આપણે પડીએ છીએ. લાગશે અઘરું, અઘરું શું, સહેલું નથી, કારણ કે અનાદિકાળનો ઢાળ બદલવાનો છે. હા, જોજો તમે વર્ષોથી અહીં રહેતા હોય, અમારે મહેસાણા જિલ્લાના રહેતા હોય કે ઉત્તર ગુજરાતના ચરોતરના કોઈ અહીં મુંબઈમાં બોલો તરી વર્ષથી રહ્યા હોય ને, તો અહીં જ્યારે બોલે ને તો પોણી જ કરે. પાણી લખે પાણી, પણ બોલે શું? પોણી. લખે ગાંઠિયા, પણ બોલે શું? ગોઠિયા. હા હા, મંદિરમાં આવ્યા હોય ને તો ધોમમાં જવું, એટલે ધોમમાં નહીં, ધામમાં બોલે ને બાપા, તો એ ધોમ જ કર્યા કરે. જોજો, તરી વર્ષથી એ અહીં મુંબઈમાં રહેતા હોય તો એક શબ્દ નથી બદલાતો. સાચી વાત છે. આ છે કોઈ ધોમમાં વાળા હશે, કોઈ ગોઠિયા વાળા બેઠા હશે, કોક તો હશે જ. છે કોઈ હરિનો લાલ? આંગળી ઊંચી કરજો. અહીં ઉત્તર ગુજરાતના નથી કોઈ. બાકી અમારે ગોઠિયા જ બોલે. તો સાંભળ્યું તો હશે, સાંભળેલું છે કે નહીં આવું પહેલાં? એક શબ્દ નથી બદલાતો. આ તો બદલવાની છે આપણી માનીનતાઓ, બદલવાની છે આપણા સ્વભાવ, બદલવાની છે આપણી પ્રકૃતિ. ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમારી પ્રકૃતિ બદલાવજો, અમારા સ્વભાવ બદલાવજો. અમે અમારા બીબામાં જે ઠરવાના પ્રયત્ન કરીએ છીએ, અમારું ધાર્યું કરવાના પ્રયત્ન કરીએ છીએ, સત્સંગમાં ના ચાલે. પહેલાં સત્સંગમાં ના ચાલે. સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મુક્તાનંદ સ્વામી, અમે કેવી રીતે રાજી થઈએ એના ઉપાય રૂપે 4 કીર્તન બનાવો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીએ જે 4 પદ બનાવ્યા છે, એ પદમાં પહેલી શરૂઆત ત્યાંથી કરી છે. આ વાતથી કરી છે. પહેલા પદની શરૂઆત ત્યાંથી કરી છે. હે સંતો, હે હરિભક્તો, તમારે મોહનને ગમે એવા થવું છે. મોહન એટલે કોણ સમજ્યા ભાઈ? મોહનલાલની વાત નથી, આ મોહનની વાત છે. આ મોહન એટલે મહારાજને ગમે એવા થવું છે, તો એનો ઉપાય બતાવ્યો. પદમાં શરૂઆત પહેલું જ ભગવાનને ગમે એવા થવું હોય, ભગવાનને રાજી કરવાના પાત્ર થવું હોય, તો પહેલો ઉપાય આ બતાવી દીધો. હેડ લાઈન મારી દીધી મહારાજે. લ્યો, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. એટલે કે મનનું નક્કી કરેલું એને ત્યાગી દો, એને છોડી દો. જે મનથી નક્કી કર્યું છે એને છોડી દો. એને નક્કી કરેલું એને પકડી લો. આપણું મનનું ગમતું કરેલું છોડી દો, એનું ગમતું પકડી લો. બસ મોહનને ગમવાને ઈચ્છો માની. તમે મોહન તમને ગમાડશે, તમને પસંદ કરી દેશે, તમારું સિલેક્શન કરી દેશે, તમને હાઈએ ચાંપી દેશે, પોતાના કરી દેશે, રાજીના રેડ થઈ જશે. લ્યો, આટલું કરવાનું. એક છોડી દેવાનું ને એક પકડી લેવાનું. બે જોડે ના થાય. પોતાનું ધાર્યું કરવું છે ને ભગવાનના રાજીપામાં રહેવું છે, શક્ય જ નથી, સવાલ જ નથી. બેમાંથી એક પકડાય.
માટે મુક્તો બહુ માસ્ટર કી છે. હો આ રાજીપામાં મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જાઓ. અને જ્યાં મરજી લોપાય છે ત્યાં દુઃખ પણ એવા આવે છે. જોયું છે અમે, મરજી જેને જેને લોપી છે દુઃખ આયા છે, અને મરજીમાં રહ્યા છે સુખિયા થઈ ગયા છે. સુખિયા થઈ ગયા, રાજી 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 થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, અને મહારાજે સમયો કર્યો, 7 દિવસનો ગઢપુરમાં સમયો કર્યો. અને એ સમયાની અંદર શ્રીજી મહારાજે દેશો દેશના સંતો ભક્તોને પત્ર લખ્યો અને કેવડાયું સમાચાર મોકલ્યા કે બધાએ સમયામાં 7 દિવસનો સમયો છે, ફરજિયાત બધાએ આવવાનું છે. કાગળ લખી નાખ્યા ગામો ગામ. એ જમાનામાં આમંત્રણ પત્રિકાઓ નથી, અત્યારે તમારે ઘેર ઘેર આવે છે ને એવી નથી એ વખતે, બોલો. પણ એ જમાનામાં આવું નહોતું. ત્યાં તો ગામ દીઠ એક પત્ર લખાતો હાથથી, સમૂહમાં પત્ર બધાએ ગામમાં ગયો. એ જ રીતે એક પત્ર મેથાણ ગામે ગયો. સુરેન્દ્રનગર જિલ્લાનું મેથાણ ગામ છે. મેથાણના અજા પટેલ હતા, અને અજા પટેલને એક પત્ર પહોંચ્યો, અને એમાં લખેલું કે અજા પટેલને માલુમ થાય કે ગામના સર્વે હરિભક્તોને લઈને સમયામાં આવજો, અમે ખૂબ રાજી થશું. આવો પત્ર ગયો. અજા પટેલે ગામમાં પત્ર મળ્યો એટલે ગામના 8-10 હરિભક્તો હતા, બધાને તેડાયા, બોલાયા, પોતાના ઘેર સભા કરી, અને પછી પત્ર વાંચ્યો કે મહારાજની ટપાલ આવી છે અને બધાને સમયામાં જવાની આજ્ઞા કરી છે. મહારાજે લખ્યું છે કે અમારી આ મરજી છે, આજ્ઞા છે, બધા આવજો, અમે રાજી થશું. તો શું કરશું? બધા હરિભક્તો કે અરે મહારાજની મરજી છે ને મહારાજની આજ્ઞા છે તો જવું જ પડે ને, જવું જ જોઈએ ને. મહારાજ અજા પટેલ કે લખાવો નામ. બધા એના નામ લખાયા. અજા પટેલ તમારું જ ના લખ્યું. અજા પટેલ કે મારે નથી આવવું, તમે બધા જાઓ, હું નહીં આવી શકું. કેમ? તો કે વર મોડું છે. વરસ એટલે સમજ્યા ને, એ વર્ષે દુકાળ જેવું હતું. તો કે વરસ મોડું છે, દુકાળનું વરસ છે, અને ચોરી લૂંટફાટનો ભય બહુ છે. તમે બધા જો જાઓ અને કદાચ અહીં તમારા ઢોર ઢાંખર ચોરાઈ જાય તો તમારે તો એકાદી બળદ ને એકાદ 2 બળદ ને એકાદી ગાય ભેંસ 2-4 ઢોર ઢાંખર છે. મારે તો 24 ઢોર છે ઘરમાં, 24. જો ચોરી થાય તો 24 નાશ થઈ જાય, અને 24 ઉપાડી જાય કોઈ. ચોરી મોટી થાય, નુકસાન મોટું થાય. માટે મારે આવવું નથી, મારે ઢોરા હાચવવા રહેવું પડશે. વર મોડું છે ને એટલે તમે બધા જાઓ, મહારાજને જય સ્વામિનારાયણ કહેજો. બધાએ હરિભક્તો ગઢપુર ગયા. બધાએ આવી રીતે સમયો સભા ભાઈને બેઠા છે, ને બધાએ વેથાણના હરિભક્તો આવ્યા. દંડવત દર્શન કરીને પછી મહારાજ પાસે બેઠા. મહારાજ કે ભક્તો ક્યાંના છો? તો કે મહારાજ મેથાણથી આવીએ છીએ. તો કે અજા પટેલવાળું મેથાણ? મહારાજે પૂછ્યું પેલા અજા પટેલવાળું મેથાણ? હા મહારાજ, એ જ મેથાણ. તો કે અજા પટેલ કેમ દેખાતા નથી? ત્યારે પેલા ભક્તો બોલ્યા, મહારાજ અજા પટેલ ઢોર હાચવવા રહ્યા છે. ઢોર એટલે સમજ્યા ને પેલા બધા, સમજો છો ને? ગાયો ભેંસો બળદ ઢોર કહેવાય. ઢોર હાચવવા રહ્યા છે. ત્યારે મહારાજ એ જ મિનિટે બોલ્યા, ભક્તો તમારા ઢોરા અમે હાચવશું, અને અજા પટેલના ઢોરા એ હાચવશે. શબ્દ સમજાણો? તમારા બધાના ઢોરા અમે હાચવશું, અને એમના ઢોરા એ હાચવશે. હવે આપણે હાચવીએ સારું કે ભગવાન આપણે હાચવે એ સારું? એમાં વધુ સલામતી કઈ કહેશો? હવે આપણે હાચવીને હું હાચવી શકવાના? હા, શું ધૂળ હાચવવાના આપણે? અને એ હાચવે તો કેટલું હાચવે અને કેવું હાચવે? મહારાજ બોલી ગયા, તમારા બધાય તમે આવ્યા છો, અમારી મરજી જાણીને તમે આવી ગયા. એમના ઢોર હાચવવાની જવાબદારી અમારી, અને એમના ઢોર હાચવવાની જવાબદારી એમની. આ બાજુ રાતના સમયે રાત પડે ને એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે ઘોડી ઉપર માણકી ઉપર બેસી અને આ જેટલા હરિભક્તો ગઢપુર આવ્યા હતા ને એમના ઘરની ચારે બાજુ સ્વામિનારાયણ ભગવાન રાઉન્ડ મારે. ચોકી કરવા માટે સ્વામિનારાયણ ભગવાન ઘોડી પર બેહીને રાઉન્ડ મારે, અને આખી રાત હવાર સુધી મહારાજ રક્ષા કરે ઘરની ડોરાની. અને અજા પટેલનું ઘર ગામની બહાર હતું. બહુ મોટા ખેડૂત હતા એટલે ઘર મોટું હતું. ગામની બહાર ક્ષીમમાં ખેતરમાં એમણે ઘર મોટા બનાવેલા, ઓયડા બનાવેલા. તે બહાર ઓસરીમાં હુતેલા, 4થે 5મે દાડે બહાર ઓસરીમાં હુતેલા. પાછળ ચોર પેઠા, પાછળ ઘરનું બાયણું તોડીને નહીં, પણ અંદરથી પાછળથી ખાતર પાડીને એટલે સમજ્યા? તારા કચ્છમાં શું કે દિવાલ તોડીને ફાંકું પાડી અને પાછળથી બધાય ઢોર લઈને ઉપાડીને જતા રહ્યા. સવારમાં જોયું ત્યારે ઘરને મોટું ફાંકું, ઢોર એકેય નહીં. બોલો,
અજા પટેલ કે હારું બહાર હૂતો તો હું હાચવવા હૂતો હતો ને મારા બેટા લઈ ગયા મારા બેટા. કહો લ્યો, જોતા રહી ગયા ને લઈ ગયા. જ્યારે બોલ્યા હરિભક્તો આવ્યા ત્યારે પૂછ્યું કે મહારાજ કંઈ કહેતા હતા? મહારાજ એટલું બોલ્યા હતા કે એમના ઢોર એ હાચવશે ને તમારા ઢોર અમે હાચવશું. ત્યાં કે એવું જ થયું, સારું એવું જ થયું કે તમારા ઢોરાય હચવાના, તમારા ઘરે હચવાના, હા, તમારો રાજીપો હચવાનો અને તમારાથી મહારાજની મરજી હચવાની. અને સમયો થયો, બધુંય હાચ્યું અને હું મરજીમાં ન રહી શક્યો તો મારો સમયો ગયો, મારો રાજીપોય ગયો, મારું ઘરે તૂટી ગયું અને મારા ઢોરાઈ ગયા, બધુંય ગયું અને તમે બધા ફાઈ ગયા. હવે અમને કેટલા માર્ક આવ્યા? 18. અને ઓલે અમને કેટલા આવ્યા પહેલાં? 93. હા, શું કર્યું તું? કહેશો શું કર્યું તું? એક મરજીમાં રહ્યા અને મરજીમાં ન રહ્યા. હવે આગેવાન મોટા હરિભગત હતા. આ મોટા કહેવાય ખોટા કહેવાય? મરજીમાં રે હાચો, બાકીનો ખોટો, ભલે મોટો હોય કે નાનો હોય. જેને મહારાજને સંતની મરજીમાં રહેતા આવડે એ મોટો, એ શ્રેષ્ઠ, એ આદર્શ, એ શિષ્યનું લક્ષણ જ આ. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. ગોપાળાનંદ સ્વામી એક દાડો એમના સંતોને લઈને નીકળ્યા અને ચાલતા જતા હતા. ત્યાં ગામથી નીકળ્યા એટલે કહ્યું કે સંતો, આજે તમારા પુસ્તક છે જોડે, જે કંઈક વતનામૃત હોય, કંઈક પુસ્તક હોય, તે પુસ્તકને મીણિયા બાંધજો, મીણિયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીને બધા કે સ્વામી કેમ મીણિયા બાંધવાના? સ્વામી કે વરસાદ આવે એવું લાગે છે એટલે મીણિયા બાંધજો. બધાએ બહાર નીકળીને જોયું આકાશમાં. અરે સ્વામી, અત્યારે આ ચૈતર મહિનો છે. એ વખતે ચૈતર મહિનો હતો. ચૈતર મહિનામાં અને આકાશ તો જુઓ, કોરું ધાકોર જેવું છે અને અત્યારે મીણિયા બાંધવાની શી જરૂર? સ્વામી કે મનાય તો ઠીક છે, બાંધજો, નહીં તો દુઃખી થશો. પણ બધાએ આકાશ આવું જોયું, કંઈ વરસાદ આવવાનો નથી. સ્વામી નકામા બૂહો પાડે છે, ના બાંધ્યા. થોડેક છેટે ગયા અને હે આકાશમાં ક્લાઉડી વાતાવરણ થઈ ગયું, વાદળા આવી ગયા અને 2 કલાકમાં તો ધમાઈને પડ્યો, વરસાદ ચાલુ થઈ ગયો. બધાએ કે એટલે પુસ્તક પલળી જશે. મેં સ્વામી કે મેં નહોતું કીધું મીણિયા બાંધજો? પણ તમને મનાણું નહીં, આ મનાણું નહીં, થાવ હેરાન તારે. હવે બીજું શું થાય? મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જાઓ. સમય આવે ત્યારે અત્યારે સાંભળવું સહેલું છે. અંદર જો પેન નોટ પેન હોય ને લખતા હોય તો એને માટે બહુ સારું છે. પરંતુ મુક્તો સમય આવે ત્યારે આ પ્રમાણે કરવું ને, પોતાની મરજી છોડીને ભલે દયાળુ. આ શીખી જજો, આ સૂત્ર છે. હાથ જોડી શું કહેતા શીખવું પહેલા? ભલે દયાળુ. બોલો છો બધા શું બોલતા શીખવું પહેલા? ભલે દયાળુ. બધા બોલ્યા નહીં હો, ભલે દયાળુ. બસ આટલું કહીને એમની મરજીમાં જીવન જીવતા શીખવું. મુક્તો એક થોડું કરીએ અને ફળ ઝાઝું મળી જાય, અને ઝાઝું કરીએ તો ફળ ઓછું મળે. એનો આ બે હવે આપણા હાથમાં છે. આપણે 18 લેવા છે કે 93 લેવા છે, આપણા હાથમાં છે. કેટલાને 93 લેવા છે? હા, બસ 93 નહીં હોય લેવા છે પહેલાં. બસ તો આટલું કરતા શીખવું. અને તમે જુઓ તો ખરા, જોજો તમે તમતાર અમે તમને 3 મહિનાની મુદત આપીએ છીએ. 3 મહિના મહારાજને મોટા પુરુષની મરજીમાં જીવન જીવતા શીખજો. તમને 100માંથી 100 દેખાય કે પૂરેપૂરું રિઝલ્ટ મળે તો તમતાર આગળ મરજીમાં રહેજો. નહીંતર તમને અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે તમે બીજી વખત આ સભામાં ના આવશો. જા બસ બસ. હા, મુક્તો અજમાવેલી દવા છે. આ બધી અજમાયેલી વાતો છે. કહ્યું ને હમણાં, જે સંકલ્પ કરે ભગવાન સાકાર કરે. કદી પરાભવ કે પરાજય ના થાય. કદી એને કોઈ નિષ્ફળતા ના મળે. તમે કહેશો કે સ્વામી આટલી બધી ચેલેન્જ સાથે તમે આવી આમ કોન્ક્રીટ વાત કરો છો કેમ? મુક્તો અમે અજમાયેલી વાત છે. આજે તે તમારી સામે બેઠા છીએ અને અમે 1 નહીં 1000 વખત અમે જોયું છે, અનુભવ્યું છે કે મહારાજ અને મોટા પુરુષની મરજીમાં જીવન જીવો. જો બાકીનું બધું કામ એ કરી લે. આપણું કામ એટલું જ, ભલે દયાળુ કહીને હાથ જોડીને એની મરજીમાં જીવન જીવવું, અને બાકી સફળતા આપવાનું કામ બધું કોનું છે? પહેલાં મહારાજને મોટા પુરુષનું છે. બસ આપણે આટલું કરીએ. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવન પ્રાણ બાપાશ્રી, હે બાપજી, બસ અમારા બધાના જીવન, આનું નામ દિવ્ય જીવન, હા, આનું નામ રાજીપાનું જીવન, આનું નામ ઉચ્ચ શિષ્યનું જીવન. હા,
બસ હે મહારાજ, અમારું આવું દિવ્ય જીવન બને, અમે મનમુખી મટીએ, ગુરુમુખી થઈએ, અમે અમારી મરજી છોડીએ, તમારી મરજીમાં રહેતા થઈએ, અમે અમારું ધાર્યું છોડીએ, તમારું ધાર્યું કરતા શીખીએ. હે મહારાજ, હે મોટા પુરુષ, બસ આપના ઈશારે અમે ઉડતા થઈએ. અમારો ઈશારો નહીં, ઈશારો એટલે આપની રુચિ. બસ આપ રાત છે, અડધી રાત છે, અને એમ કહો કે અત્યારે દિવસ છે, તો એ ભલે દયાળુ. અમારી દ્રષ્ટિ ખોટી છે, તમારી દ્રષ્ટિ સાચી છે. હા, અને અડધી રાતને દિવસ કોણ, દિવસને દિવસને એમ કહો કે રાત છે, તો ભલે દયાળુ, રાત છે. બસ અમે એટલું કરતા થઈએ, આપના ગમતામાં જીવન જીવતા થઈએ. અમારું ગમતું છોડીએ તો બધું જ બાકીનું કાર્ય કરવાની જવાબદારી તમારી છે. આપણે ખાલી આમ જ કરવાનું, બાકીનું બધું સ્વિચ પાડવાની, પંખા ચાલુ થઈ જાય, ખબર ના પડે. પહેલાં આ સ્વિચ પાડવાની જરૂર છે. સ્વિચ પડી જાય, ઓન થઈ જાય, અને પંખાને લાઇટોને બધું ઝળકારા મારવા માંડે, પહેલાં જીવન ઝગમગતું થઈ જાય. પરંતુ આટલું શીખીએ. મહારાજને મોટાના ચરણોમાં એક જ પ્રાર્થના, હે દયાળુ, અમે આ તમારી સભામાં આવ્યા છીએ. આજની સભામાંથી અમે આટલું ભાતું લઈને જઈએ. જીવનની સફળતાનો આધાર આની ઉપર છે, જીવનની નિષ્ફળતાનો આધાર પણ આની ઉપર છે, જીવનના દરેક સ્ટેપ એનો બધો આધાર એની ઉપર છે. આપનો રાજીપો, અને રાજીપાનો આધાર છે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. બસ અમારી મરજી છોડીને આપની મરજીમાં જીવન જીવતા થઈએ, એવી અમારી સૌની ઉપર, અહીં બેઠેલા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કરો ને કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.